લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા નેનાવા હાઈવે પર ભંગારની દુકાનમાં લાગી ભીષણ આગ. ધાનેરા નેનાવા હાઈવે પર ધાનેરા નજીક આવેલી નદીમભાઈની ભંગારની દુકાનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ ભભૂકી ઉઠી હતી અને પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપેટમાં આવી જતા દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો ભંગાર, લોખંડ અને અન્ય માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ આજુબાજુના દુકાનદારો દોડી આવ્યા હતા અને હાઈવે પર અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો અને બૂમાબૂમ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ધાનેરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ સતપાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ બાજુની અન્ય દુકાનો સુધી ન પહોંચી શકી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.